आज आखी फैमिली बायणे આવી ગઈ છે જો અમારી છે ને એ મજબૂરી છે બાકી અમારે આ કરવું નહોતું પણ મજબૂરીના હિસાબે આ કરવું જ જોઈએ કેમ છો બધાય મજામાં ને તો વાંધો નહીં અને સ્વાગત છે તમારું બધાયનું મારા આજના નવા વિડીયોમાં અને અત્યારે છે ને ઘડિયાળમાં 11:30 વાગી ગયા છે અને રુદુન પપ્પા ત્રણે ગયા છે દવાખાને પણ ડાયાબિટીસની દવા પૂરી થઈ ગઈ એટલે દવા લેવા ગયા છે અને મારે બનાવવાની છે રસોઈ અને મેં રુદુન પપ્પાને પૂછ્યું કે શાક શેનું બનાવવું તો એણે કીધું કે ટમેટાનું શાક બનાવ્યું કારણ કે છે ને ઘરની ટમેટાનું શાક એવું મસ્તનું થાય ને કે મજા જ આવે બાજરાના રોટલા ખાવાની તો આપણે છે ને હવે ટમેટાનું શાક અને બાજરાના રોટલા બનાવવાના છે તો મેં કીધું પહેલાં બ્લોગ ચાલુ કરી દઉં ને પછી રસોઈ બનાવવાનું કામકાજ કરું અને છે ને કાલે આપણે પેડા બનાવ્યા હતા ને એ પેડા જો એકદમ મસ્ત જામી ગયા છે ને આજ તો છે ને લાઇટ વહી ગઈ છે લાઇટ નથી લાઇટનો કાપ છે અને રુદુન પપ્પાએ આગળ કીધું કે 3 વાગે લાઇટ આવી છે જો આપણા પેડા જોવો સવારે મેં છે ને ડબલામાં ભરી દીધા હતા જો સરસ મજાના પેડા બની ગયા છે અને એટલા પેડા બન્યામાંથી બધા એસલના જામી ગયા છે જો અને મેં છે ને ખાધું તો સવારે પેડો નથી બહુ મીઠા થયા કે નહીં મોરા કે માપે મીડિયમ થયા છે ચાલો તો ફટાફટ રસોઈ બનાવી નાખ બાકી જોવો આજ આખી ફેમિલી બાયણે આવી ગઈ છે જોવો 6 ગલુડિયા છે ને 6 બાયણે નીકળી ગયા છે એની મા બાયણે નીકળે એટલે હા લગ બાયણે નીકળે જોવો જો 2 કા બાજુ છે જોવો 2 3 અને 3 અહીંયા છે જોવો એ અંદર કરી જાવ હાલો બધા અંદર કરી જાવ જો એવડા છે પણ તોય ભાહે ખબર તો જો પડે જો આમાં એક તો છે ને હાવ બિચારું નબળું છે જો ઓલી બાજુ એક છે ને આ નહીં જો ઓલું બીજું છે ને એ હાલી નથી હજી હરખું હાલી નથી હકતું અને આ બારી છે ને મને રુદુન પપ્પાએ છે ને હાવ ચોખ્ખી ખોલવાની ના પાડી છે ના પાડી કારણ કે છે ને આ કૂતરાના ગલુડિયામાં છે ને ચાંચડ એટલા હોય ને એ બધા અંદર આવી જાય છે અને રુદુને બિચારાને આખી રાત કે દિવસ નાખે નીંદર કરવા નથી દેતા એટલા આખા શરીરમાં કીડી ગયા છે જો દવાખાને ગયા છે મેં કીધું છે કે એના હાટું કંઈક ટ્યુબ કે કંઈક લઈ આવજો કારણ કે છે ને મચ્છર હારા પણ છે ને ચાંચડ ન હારા અને આખા ઘરમાં છે ને નકરા સાસડ જ થઈ ગયા હતા અને કાલ રાતે તો રુદુ બિચારો આખી રાત સૂતો નહોતો આખા શરીરમાં એને ઢીમસા કરી દીધા છે એટલે મને એમ કે આ છે ને ઓછાળમાં આવી છે એટલે મેં જો આજ તો ઓછાળે બદલાવી નાખ્યો છે કે ઓછાળમાં હોય ને તો બધે નીકળી જાય અને પપ્પા એમ કહેતા હતા ગરુડિયા થોડાક મોટા થાય ને એટલે એને બાયણે કાઢી મૂકવા છે નકર તો આ બહુ સાસડ થાય આપણે તો ઠીક મોટા પણ રુદુ બિચારો છે ને આખી રાત રોતો હોય ને બહુ ખંજવાળીને એને હજોડા આમ લોહી નીકળી જાય એવું બધું થઈ જાય છે એટલે છે ને ગલુડિયા મોટા થઈ જાય ને એટલે એને વગર કીધે આપણે છે ને એને બાયણે કાઢી મૂકવા જોઈએ નકર તો છે ને અને કરે છે એવું ગંધારું કારણ કે ને વાડામાં છે ને બધું કાંઈક લઈ આવે મારી નાખે કાંઈક બહારથી છે ને લઈ આવે બધું વાડામાં લઈ આવે પછી ખાય ને એવું ગંદકીવાળો કરે છે ને એટલે ન મજા આવે એટલે આપણે ગલુડિયા મોટા થઈ જાય ને એટલે એને છે ને કાઢી મૂકવાના છે અને આજે છે ને લાઇટ નથી ને એટલે લાઇટ વગર રુદુ કાંઈ સેટીએ તો હોવાનો નથી એટલે આમ નખરા કરે એટલે મેં કીધું હાલ હવે એને છે ને ઘોડિયામાં હુવરાવી દઉં પણ તોય એ હજી વાતું જ કરે છે હુવામાં સમજતો જ નથી એટલે હું ઘડીક થાય ને પંખા સામું જોઉં કે લાઇટ કંઈ આવશે પણ હવે જ્યાં આવે તો અહીંયા રુદુને ઘોડિયામાં હુવરાવો જ જોઈએ ને રુદુના નખરા પૂરા થતા જ નથી તો અટાણે વાગી ગયા છે સાંજના 8:30 અને છે ને આજે તો છે ને લાઇટ નહોતી ને એટલે છે ને કંઈ મજા ન આવી આજના દિવસમાં અને છે ને કાલ આખી રાત છે ને સૂતા નહોતા અમે રુદુય સૂતો નહોતો કારણ કે મેં તમને જે વાત કરી ને કે એને સાસડ કરડી જાય છે એ સાસડની હિસાબે રુદાને છે ને આખી રાત ખંજવાળાવતી હતી આખા શરીરમાં એની હિસાબે રુદોય નથી સૂતો કે હુંય નથી સૂતી કે એને પપ્પાએ સૂતા નથી તો અમને એમ થયું કે કાંઈ વાંધો નહીં બપોરે ખાઈ પીને સૂઈ જાઉં તો કાંઈ આજે લાઇટ નહોતી એવું બધું થયું લાઇટ છે ને 3 વાગે આવી અને પછી 3 વાગે લાઇટ આવી ને એટલે પછી રુદુ સૂઈ ગયો એટલે હું ઘડીક વાર સૂઈ ગઈ હતી અને પછી ઉઠીને કામ ને રસોઈને બનાવવાનું ને એવું બધું હતું એટલે કાંઈ વિડીયો ઉતારવાનો કાંઈ ટાઈમ મળ્યો નહીં અને અટાણે તો છે ને રુદુભાઈ જો કાંઈક કરે છે આવું બધું રમે છે રબર ને બધું લઈને જોવો ગાડી જો એની થાર એને બહુ ગમે કા રુદુ થાર બહુ ગમે ને
ગાડીની હાલત થારની હાલત જો કેવી કરી નાખી છે રુદુએ જો. આ હું રુદુ હાટું લઈ આવી હતી શનિવારીમાંથી કા રુદુ અટાણે જોઈને હાલત કેવી છે. ટાયર બાયર બધુંય કાઢી નાખ્યું રુદુએ. અટાણે રબર લઈને રમે છે રુદુ ઊભો ઊભો. એમ કેટલામાં લાગી જાય બટા લાગી જાય. બહુ કેડી ગયા અમારા દીકરાને કા જો અહીં ડોકમાં બતાવી તો ડોકમાં ને વાહામાં જો ઝીણા ઝીણા ઢીમસા આવા દેખાય છે ને ખંજોળી ખંજોળીને રુદુને હાવ આખા શરીરમાં એવું થઈ ગયું છે. તો અને બપોરે રુદુ પપ્પા ગયા હતા ને દવાખાને તો ત્યાં એ છે ને બાળકોને એ કે બાળકોને ડૉક્ટર હોય ત્યાંથી તમારે લેવી પડે. એ દવાખાનું છે ને આયુર્વેદિક છે એટલે ત્યાં ન મળે. મોઢામાં એકમાં લઈ નહીં દેવો હું એટલે કાંઈ દવા કાંઈ આવી નહીં. અટાણે છે ને એને બહુ ખંજવાળ આવતી હતી ને એટલે મેં છે ને ઠંડા ઠંડા કુલ કુલ પાવડર આવે ને પાવડર એને મેં લગાડી દીધો એટલે એને અટાણે થોડીક આમ શાંતિ થઈ ગઈ નિરાશ થઈ ગઈ. એટલે અટાણે વાંધો નથી. તોય મેં રુદુર પપ્પાને ફોન કરીને કીધું છે કે તમે છે ને ગામમાં અમારે એક દવાખાનું છે ને ત્યાંથી તમે ટ્યુબ લેતા આવજો મોઢામાં નાખમાં. એટલે રુદુર પપ્પા જાહે ને લેતા આવશે 9 વાગે આવશે ને ત્યાં લેતા આવશે. અને હવે છે ને વગર કીધે છે ને અમારી છે ને એ મજબૂરી છે. બાકી અમારે આ કરવું નહોતું પણ મજબૂરીના હિસાબે આ કરવું જ જોઈએ. ગલુડિયા મોટા થઈ જાય ને એટલે એને છે ને બહાર કાઢવા જ જોઈએ. કારણ કે છે ને આખા ઘરમાં માખીયું કેમ હોય માખીયુંની જેમ ચાચડ હાવ નકરા ફેલાઈ ગયા છે. અને હું કેટલા તો હું મારું આમ આખો દિવસ કેટલા ચાચડ તો હું મારી નાખું પણ તોય એટલા છે ને અને રુદુને આમ કરડે છે. એટલે મેં કીધું હવે છે ને કંઈક કરવું જ જોઈએ. તો પપ્પા કે છે ને ગલુડિયાને કાઢશો ને કૂતરાને ગલુડિયાને તો જ સાસળ જાહે બાકી જાહે નહીં કારણ કે એમાં બહુ સાસળ હોય. એટલે વગર કીધે હવે એવું કરાય તો નહીં. પહેલાં રાખ્યા ને ખવડાવ્યું ને એવું બધું કર્યું અને અટાણા પછી કાઢી મૂકી તો પાપ લાગે પણ હવે મજબૂરી છે એવી તો શું કરવું જ જોઈએ. કાંઈ વાંધો નહીં હાલો આજનો દિવસ તો જો આવો ગયો છે. અને તમને વિડીયો પસંદ આવી તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું કાલે નવા વિડીયો સાથે. તો આવજો. જય માતાજી. ગુડ નાઇટ.